हेलो गाइस, કેમ છો? આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 કોમ્પ્યુટર વિષયના MCQ સોલ્યુશન કરશું. ચાલો શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો મારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચાલો તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા પ્રકારના ઓથરિંગ ટૂલમાં ઘટકોને પુસ્તકના પાના અથવા કાર્ડને ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે? તેનો જવાબ છે ઓપ્શન એ, કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત. પ્રશ્ન નંબર 2, ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી કયો ટૂલ ઉપયોગી છે? જેનો જવાબ છે ઓપ્શન બી, ફિલ. પ્રશ્ન નંબર 3, સિમ્પલિંગ સ્ટુડિયો નીચેનામાંથી કયા પ્રકારનું ઓથરિંગ ટૂલ છે? તેનો જવાબ છે ઓપ્શન એ, સમય આધારિત ઓથરિંગ ટૂલ. પ્રશ્ન નંબર 4, ટૂલબોક્સ વિન્ડો કેટલી પેલેટમાં વહેંચાયેલી છે? જેનો જવાબ છે ઓપ્શન બી, 3. પ્રશ્ન નંબર 5, સિમ્પલિંગ સ્ટુડિયોમાં બનેલી ફાઇલને કયું એક્સટેન્શન આપવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન બી, .sifz. પ્રશ્ન નંબર 6, કઈ પેનલ પસંદ કરેલ લેયરના પાછળ દર્શાવે છે? જેનો જવાબ છે ઓપ્શન બી, ટેરામ્સ. પ્રશ્ન નંબર 7, વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું ડક રજૂ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન બી, ભૂરા રંગનું હોય. પ્રશ્ન નંબર 8, ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, બી લાઇન ટૂલ. પ્રશ્ન નંબર 9, ઓબ્જેક્ટમાં રંગો વચ્ચે એક સરખી અસરથી સંક્રમિત એટલે કે ટ્રાન્ઝિશન પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન બી, ગ્રેડિયન્ટ ટૂલ. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝિશનની રચના કરે છે? જેનો જવાબ છે ઓપ્શન સી, લિનિયર. પ્રશ્ન નંબર 11, ઓથરવેર અને આઇકન ઓથર કયા પ્રકારના ટૂલ્સ છે? જેનો જવાબ છે ઓપ્શન બી, આઇકન કે ઇવેન્ટ આધારિત. પ્રશ્ન નંબર 12, પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન બનાવવા માટે નીચેનામાંથી કયું એનિમેશન સોફ્ટવેર ઉપયોગી છે? જેનો જવાબ છે ઓપ્શન એ, પેન્સિલ. પ્રશ્ન નંબર 13, વર્તુળના બે અગત્યના પ્રાચલ કયા છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, કેન્દ્ર અને ત્રિજ્યા. પ્રશ્ન નંબર 14, લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે ઓપ્શન સી, ડક. પ્રશ્ન નંબર 15, ઓબ્જેક્ટના સ્થાન બદલવા માટે કયા રંગનો ડકનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, લીલા રંગનો ડક. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે? જેનો જવાબ છે ઓપ્શન એ, ઓપેસિટી. પ્રશ્ન નંબર 17, ટેક્સ્ટ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે કયું ટૂલ ઉપયોગી છે? જેનો જવાબ છે ઓપ્શન બી. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો અને જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો પાસે વિડીયોને શેર પણ કરજો. થેન્ક યુ. જય હિન્દ.